માનનીય અધ્યક્ષ શ્રી, માનનીય અધ્યક્ષ શ્રી, માનનીય અધ્યક્ષ શ્રી, માનનીય અધ્યક્ષ શ્રી, એક ધારાસભ્ય કે જે ક્યારેક ધારાસભ્ય પણ હતા, મંત્રી પણ હતા અને એ જ ગૃહમાં અધ્યક્ષ તરીકે બેસવાનું, એ ભૂમિકા કેટલી અલગ હોય. ગઈકાલે મારે માન્ય અધ્યક્ષશ્રી કહેવાનું હતું, આજે હું માન્ય સભ્યશ્રી કહું છું, માન્ય મંત્રીશ્રી વાત કરું છું. શંકરભાઈ નરેન્દ્રભાઈને મેં એકવાર સાંભળેલા અને પબ્લિકલી એમને કહ્યું ઝેર પીવાનું કામ શંકરને લખેલું છે. ઝેર પીવાનું તો મોટા ભાગે શંકરના ભાગમાં જ હોય. આપે નવો પ્રયોગ પણ કર્યો, પેપરલેસ એસેમ્બલી કરવાનો. ખરેખર પેપરલેસ થઈ શકે ને આ કર્યું તો સારું કર્યું ને. શંકરભાઈ વિસ્તારમાં જાઓ ત્યારે ધારાસભ્ય તરીકે પણ જતા હતા, મંત્રી તરીકે પણ જતા હતા, અધ્યક્ષ તરીકે પણ જઈ રહ્યા છો. પ્રોટોકોલ બદલાતા રહેતા હશે, એનો કોઈ ફરક પડે પોતાના લોકો સાથે? લોકોનો જોવાનો દ્રષ્ટિકોણ બદલાતો હોય છે અને આપણે પણ એ વ્યક્તિગત એવું લાગે છે કે આપણો રોલ બદલાય. શંકરભાઈ ચૌધરી માટે બનાસ ડેરી શું? મા જગદંબા ભગવતીની સેવા કરવાનું કામ. ધ રોનક પટેલ શોમાં આપનું સ્વાગત છે. રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર મળવા જઈ રહ્યું છે ત્યારે આજે ધ રોનક પટેલ શોમાં અધ્યક્ષ મહોદય, જી હા, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી. અધ્યક્ષ આપનું સ્વાગત છે. આભાર રોનકભાઈ. કેમ કે વાતો ઘણી કરવી છે પણ શરૂઆત વિધાનસભાથી જ કરું. શંકરભાઈને વધુ કયું પસંદ આવ્યું, રાજનીતિ એટલે કે સરકાર, સહકાર કે અધ્યક્ષ તરીકે? રોનકભાઈ, આમાં પસંદ નાપસંદ જેવું કંઈ હોતું નથી. વ્યક્તિગત રીતે કામ કરવાનું હોય છે. જ્યારે જે રોલ મળ્યો એને ખૂબ સારી રીતે એ કામને કઈ રીતે વધારે સારી રીતે કરી શકાય તે જ મારું લક્ષ્ય રહેતું હોય છે. બધા કામની અંદર સહકારમાં પણ કામ કર્યું તેનો ખૂબ સંતોષ છે. સંગઠનમાં પણ યુવા મોરચાના અધ્યક્ષ તરીકે, પ્રદેશના મહામંત્રી તરીકેનું કામ હોય કે જિલ્લામાં કામ કર્યું તો એ પણ સંતોષવાળું કામ હતું. અને અહીંયા સંવિધાનિક જગ્યા ઉપર જે કામ કરવું છે તો આમાં પણ ખૂબ સંતોષ મળે છે. અંદરથી નવું શીખવા મળે છે, નવું ઘણું બધું કામ કરવાની ઓપોર્ચ્યુનિટી છે. બધાની બાબતમાં એક જ લક્ષ્ય એક જ રહ્યું, પ્રજા કલ્યાણ. અને હું કઈ રીતે બીજાને ઉપયોગી થઈ શકું, હું કઈ રીતે બીજાને મદદરૂપ થઈ શકું, આ લક્ષ્ય છે. તો ભૂમિકા કોઈ પણ હોય પરંતુ આ કામ તો મળી જાય. એક ધારાસભ્ય કે જે ક્યારેક ધારાસભ્ય પણ હતા, મંત્રી પણ હતા અને એ જ ગૃહમાં અધ્યક્ષ તરીકે બેસવાનું, એ ભૂમિકા કેટલી અલગ હોય. એ વાત સાચી છે તમારી કે હું 5 ટર્મ મારી થઈ વિધાનસભા તરીકે, ધારાસભ્ય તરીકે. તો લગભગ 4 ટર્મ જેટલું તો ધારાસભ્ય તરીકે રહ્યું. એકાદ વખતમાં મંત્રી તરીકે મેં અઢી વર્ષ જેવો સમય ગણો અને પછી અત્યારે સ્પીકર તરીકેનું કામ છે, અધ્યક્ષ તરીકેનું. તો એક વખત પ્રશ્ન પૂછતો હતો, એક વખત જવાબ આપતો હતો, ને એક વખત પ્રશ્ન અને જવાબ આપે છે તો તેની વચ્ચેની કડી તરીકે છું. તો કામની ભૂમિકા બધી અલગ છે. પરંતુ સાક્ષી ભાવે આ જગ્યા એવી છે કે સાક્ષી ભાવે થતું કામ એ યોગ્ય દિશામાં ચાલી રહ્યું છે એ જોવાનું, કામ ગ્રહિત ચલાવવાનું છે. સરકાર પક્ષ હોય કે વિપક્ષ હોય, મારી ભૂમિકા એ બરાબર ચાલે છે ને એ જોવાનું અને એને સુચારુ ઢંગથી ઠીક કરવાનું. અને સંવિધાનિક જે પરંપરાઓ છે, જે નિયમો છે તેના મુતાબિક ચાલે છે ને, અને તેની અંદર હું વધારે નવું શું વધારાનો એડ કરી શકું જેથી પ્રજાને ઓર વધારે ફાયદો થઈ શકે, તે પ્રમાણેની ભૂમિકા હોય છે. પણ ત્રણેય ભૂમિકા અલગ છે, એ વાત બિલકુલ તમારી સાચી. ગઈકાલે મારે માન્ય અધ્યક્ષશ્રી કહેવાનું હતું, આજે હું માન્ય સભ્યશ્રી કહું છું, માન્ય મંત્રીશ્રી વાત કરું છું. તો શબ્દો બદલાયા છે પરંતુ કામ તો બધાનું એક જ છે. એ જ સાથીઓ, એ શાસકના હોય કે વિપક્ષના, એમને રોકવા ટોકવા કેટલું અઘરું પડતું હોય. મારું લક્ષ્ય ત્યાં બેસીને જે બેઠો છું તો એ વિક્રમાદિત્યના સિંહાસન જેવું છે. એના ઉપર કોઈ નાનો ગોવાળિયો બેસે તો પણ એ ન્યાય આપી શકે છે. એ જે ચેર છે, સંવિધાનિક જગ્યા છે, એ જગ્યા ઉપર બેસું છું ત્યારે હું કોઈ સંબંધ કે હું કોઈ ધારાસભ્ય કે કોઈ પક્ષ કે પ્રતિપક્ષ કે એ ભૂમિકામાં નથી રહેતો હોતું. ત્યારે હું એ ચેર બનું છું કે હું એ જગ્યામય બનું છું. એટલે ત્યાં બેસીને જે નિર્ણય થાય છે એ મારો અધ્યક્ષ તરીકેનો નિર્ણય છે. તો એ ભૂમિકા ઓટોમેટિક ત્યાં બેસવાથી આવી જતી હોય છે. અને
ત્યારે લાગણીઓ પણ અથવા તો એ સંબંધો ગમે એટલા લાગણીવાળા મિત્રો પણ ઘણા બધા છે, ઘણા વર્ષોથી કામ કર્યું છે તો બહુ મિત્રો છે, પણ જો પરંપરા કે સિસ્ટમથી વિરુદ્ધમાં હશે તો એમને એ ટકોર કરવાની મારું જે કર્તવ્ય છે એ કરી લઉં છું. માનવ સહજ એક ચિંતા રહે કે ક્યાંક જાણે અજાણે કોઈ ધારાસભ્યને એની વાત મૂકવામાં અન્યાય ન થઈ જાય, ભલે શાસકનો કે વિપક્ષના હોય. હા, એવું એવું થતું હોય તો ભાઈ અનેક વખત થતું હોય, અનેક વખત મર્યાદિત સમય હોય, એની લાગણી સાચી હોય, પરંતુ એને સમયની મર્યાદા હોય. 1 કલાકનો જ પ્રશ્નોત્તરી કાળ હોય, તેની અંદર જ બધાએ વાત કરવાની હોય, તો એવું લાગે કે હજુ એને વધારે સારી વાત કરી શકું, પરંતુ સમય મર્યાદા 1 કલાકની હોય તો 1 કલાક જ જે વ્યવસ્થા છે તેની અંદર જ રહેતું હોય. પરંતુ ફરી એનું રહી ગયું હોય તો જ્યારે મોકો સમય મળે ત્યારે એને ફરી પાછો એના વિસ્તારની પ્રજાનો પ્રશ્ન છે તો એને મળવાનું આપીએ. પરંતુ એવી પણ અનેક ઘટનાઓ રહેતી હોય. ઘણી વખત માન્ય મંત્રીશ્રીઓ પણ ખૂબ સરસ તૈયારી કરીને આવ્યા હોય, તેમને પણ લાગતું હોય કે હું હજુ વધારે વિગત આપી શકું, સરકારની કોઈ વાતને પહોંચાડી શકું ત્યાં, પરંતુ સમય મર્યાદા નિશ્ચિત કરેલી હોય, તો નિશ્ચિત સમય મર્યાદાને કારણે એમને સ્કોપ એટલો જ ટાઈમ મળતો હોય તો છે. પરંતુ જે કંઈ ત્યાંથી નિર્ણય થતો હોય છે અથવા તો એ જગ્યા ઉપર બેસીને જ્યારે નિર્ણય કરતા હોય છે ત્યારે એ સિચ્યુએશન, એ સમયની જે મર્યાદા અને જે વિધાનસભાના નિયમો જે બન્યા છે, સંવિધાનિક પ્રક્રિયામાં વિધાનસભાએ જે નિયમો બનાવ્યા છે, તો નિયમની મર્યાદાઓ એ તો રહેતી જ હોય છે. અધ્યક્ષશ્રી, થોડી પછી સાઈડમાં રાખીને પણ એ નિર્ણયો પ્રમાણે કામ કરવું. અધ્યક્ષશ્રી, સ્વાભાવિક રીતે જ દરેક ટર્મમાં અનેક નવા ધારાસભ્યો આવતા હોય અને આપણે જાણીએ છીએ કે છેલ્લી 2-3 ટર્મમાં ઘણા નવા ધારાસભ્યો આવે. ફરક દેખાય નવા ધારાસભ્યો અને જૂના ધારાસભ્યો કે નવા પણ અભ્યાસ કરીને જ આવવા લાગે? એટલે બંને વિષય છે. એક તો નવા જૂના કરતા શીખવાની જેની જિજ્ઞાસા વધારે હોય છે, એવા ધારાસભ્યો ઘણું બધું શીખતા હોય છે. એ ભલે પહેલી ટર્મની અંદર આવ્યો, ફર્સ્ટ ટાઈમ આવ્યો, તો પણ અનેક એવા એમએલએ છે કે જે ખૂબ સારી રીતે પરફોર્મન્સ કરતા હોય છે. જૂના જે માન્ય ધારાસભ્યશ્રીઓ છે એ અનુભવી હોય છે, એના અનુભવનું કામ આવતું હોય છે. પરંતુ નવા ચૂંટાઈને આવેલા ધારાસભ્યને શીખતા બહુ ટાઈમ નથી લાગતો હોતો. એક તો અમે ટ્રેનિંગ આપવાનું કામ ચાલુ કર્યું, તાલીમ, એટલે વિધાનસભાના નિયમો, એની પ્રક્રિયાઓ, તેની પરંપરાઓ, પછી ટેકનોલોજીની બાબત હોય, બીજું બિલ કઈ રીતે બનાવવા. હમણાં લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ માટેની એક ટ્રેનિંગ રાખી હતી. વિધાનસભામાં શું કરવું, શું નહીં કરવું, બિહેવિયર કેવો હોય, આ બાબતો ટ્રેનિંગ તરીકે, તાલીમ તરીકે, અને બીજું એમને લેખિત પણ આપીએ છીએ કે આવું કરાય, આવું નહીં કરાય. તો એક્સેપ્ટ કરતા બહુ ટાઈમ નથી લાગતો હોતો. મોટાભાગે તો પ્રજાની વચ્ચે રહીને આવતા હોય છે ને, એટલે એમને ગંભીરતા પણ હોય છે, શીખી જતા હોય છે બધા. આપે નવો પ્રયોગ પણ કર્યો અને કદાચ સફળ પ્રયાસ પણ કર્યો, પેપરલેસ એસેમ્બલી કરવાનો. જી, ખરેખર પેપરલેસ થઈ સર? વિધાનસભાની જે કાર્યવાહી છે એને અમે પેપરલેસ કરી શક્યા છીએ, અને દેશમાં કદાચ એ પ્રથમ વખત આટલો સફળતાપૂર્વકનો પ્રયત્ન થયો છે. ઢગલા બંધ ટ્રકો ભરીને જે કાગળો દર વર્ષે જે ધારાસભ્યોને આપવામાં આવતા, જેની અંદર પ્રશ્નોત્તરી કાળ માટેના હોય અથવા તો અલગ વિવિધ રિપોર્ટો હોય, એ બધાની જગ્યાએ અમે માત્ર એના લેપટોપની અંદર એક ક્લિકથી એ બધા સુધી પહોંચાડીએ છીએ. ઇવન હવે પ્રશ્નોત્તરીના જે પ્રશ્નોકાળ છે તે પણ અમે ઓનલાઈન કર્યું છે. એટલે આ બધા કામો પેપરલેસ થઈ ગયા છે. અને રેફરન્સ તરીકે સતત ચાલતું હોય પ્રક્રિયા, તો એના રેફરન્સ તરીકે અમે એની બુક એક તૈયાર રાખી દઈએ કે ઇન કેસ આ સિસ્ટમ છે, સિસ્ટમની અંદર કંઈક આગા પાછું થયું તો આપણી પાસે બીજો ઓપ્શન પણ હોવો જોઈએ, કેમ કે આ સતત ચાલતી પ્રક્રિયા છે એના માટે. પરંતુ કામ જે છે એ બધું પેપરલેસ એ કરી શકાય. એની ટ્રેનિંગ પણ ધારાસભ્યશ્રીઓ સારી રીતે લીધી. પહેલા પ્રશ્ન એ હતો કે મારા સચિવાલયના કર્મચારીઓએ જ કહ્યું હતું કે આટલું બધું ભણેલા ક્યાંથી હોય, કેટલાક તો જૂના છે અને કમ્પ્યુટર કઈ રીતે ચલાવવું. પછી બીજો પ્રશ્ન આવ્યો કે ધારાસભ્યો તો ક્યાંથી આ બધું શીખેલા હોય, ક્યાંથી ધારાસભ્ય બધા ભણેલા હોય, કમ્પ્યુટર એમને આવડતું હશે, લેપટોપ ક્યાંથી ચલાવશે. પરંતુ એક મક્કમ નિર્ધાર હતો કે આપણે કરીશું, આપણે શીખીશું, અને આ આપણે કરી શક્યા. આજે 100%, 100% માન્ય મુખ્યમંત્રીશ્રીથી કરીને તમામ શાસક, વિપક્ષ, બધા ધારાસભ્યશ્રીઓ એ ઓનલાઈન વ્યવસ્થા જે કરી આપણે પેપરલેસ વ્યવસ્થા, એનો ઉપયોગ કરતા થયા. આઈપેડનો ઉપયોગ કરીને
એ વિધાનસભાની અંદર કામ કરતા થયા. ગૃહની કાર્યવાહી ચાલતી હોય અધ્યક્ષ, એટલે ઘણીવાર હંગામો પણ થાય, ધારાસભ્યો વેલમાં પણ ધસી આવે, કેટલાક સસ્પેન્ડ પણ થાય. એના પછી બીજા દિવસે પેપરમાં પણ છપાતું, અને મારા રિપોર્ટર પણ કહેતા હોય કે અધ્યક્ષશ્રી બોલાવ્યા અને સમજાવ્યા અને પછી સમાધાન થઈ ગયું. જો એક મર્યાદામાં રહીને કહી શકાતું હોય, એક્ઝેક્ટલી થતું શું હોય? આ જે આખી રોનકભાઈ પ્રક્રિયા જે છે, જે ગ્રહો સભાઓ કોઈ પણ આવી હોય, એ લોકસભા હોય, રાજ્યસભા હોય, વિધાનસભા હોય, કે પછી જિલ્લા પંચાયતની સભા હોય, કે નીચે ગ્રામ સભા હોય, કે ગ્રામ પંચાયતની સભા હોય, સભાની પરંપરા આપણે તેમ પહેલેથી જ ભારત દેશમાં હોય કે દુનિયાની અંદર સભાનો મતલબ સંવાદ છે, વિવાદ નથી. આ સમજવા જેવી બાબત છે. અને સંવાદના માધ્યમથી કોઈ પણ મોટી સમસ્યા જે હોય તેનો ઉકેલ આપણે કરીએ. તો સંવાદ માટેનો પૂરતો મોકો મળવો જોઈએ. એમાં તર્ક પણ હોય, એમાં ટીકા પણ હોઈ શકે, એમાં પોતાનું લોજિક પણ મૂકી શકે, પોતાને વ્યક્તિગત કે પાર્ટીની વિચારધારા હોય એ પણ એની મર્યાદામાં રહીને મૂકી શકે. પરંતુ એ સંવાદ હોવો જોઈએ, વિવાદ નહીં. એટલે કોઈ પણ સભા, કોઈ પણ એવા સભ્ય સમાજની અંદર જ્યારે જ્યારે સંસ્કૃતિ અપ થતી હોય, જ્યારે લોકશાહી પરિપક્વ થતી હોય, જ્યારે લોકશાહીની આજે સંસદીય પ્રણાલી છે, એ પહેલાની અનેક પ્રણાલીઓ હતી, તે વખતે પણ અને આજે પણ સંવાદની પ્રક્રિયા માટેની વ્યવસ્થા હોવી જોઈએ. માનો કે કોઈ માણસે ભૂલ કરી હતી, કોઈ ધારાસભ્યશ્રી, અને એ ઉતાવળમાં આવીને એણે કંઈક અવિવેક કર્યો, તો એનો ઉકેલ માત્ર દંડ કે સજા ના હોય. હા, સજા એક માધ્યમ છે, છેલ્લે કોઈ ન રસ્તો હોય તો એના માટેની વ્યવસ્થા છે, પરંતુ સંવાદ તો રાખવો પડે. અબોલા કરીને ન જવાય. એટલે શાસક પક્ષ હોય કે વિપક્ષ હોય, ફરી તેને ભેગા બેસાડવાની વ્યવસ્થા કરીએ. ત્યાં કદાચ ન કરી શકાયું તો સ્પીકરની ઓફિસમાં પણ બોલાવું અને બોલાવીને સામસામે બેસાડીને વાતચીત કરીને ફરી પાછું સંવાદની પ્રક્રિયા ચાલે. કેમ કે આખીરે 182 લોકોનું લક્ષ્ય એ રાજ્યની પ્રજાનું હિત છે, રાજ્યની પ્રજાના હિતમાં નિર્ણય કરવાનો છે. તો એ જ જો સામસામે લડી લે તો પ્રજાનું હિત ક્યાંથી થાય, તો કલ્યાણ ક્યાંથી થાય? તો તેમનો પૂરો સમય પ્રોડક્ટિવિટી વાળો થાય અને એ લોકો એકબીજા સાથે બેસીને, જેમ વેદની એક ઋચા છે ને, સંગસ્વદમ સંવદત્વમ સંભો મનાસી જાનત દેવા ભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસતે. તો બધા સાથે મળીને દરેક કામ કરે, દરેકના કદમ એક હોય, બધાના દિશા એક હોય. તો આ એક એવી સભા છે. અને અનેક વખત આવા સંવાદો થયા છે. મારા માટે સદભાગ્ય એ રહ્યું છે કે એક પણ વખત મારે વિધાનસભા એડજોર્ન નથી કરવી પડી આ 2.5 વર્ષના સમયગાળામાં. એ મારું સદભાગ્ય છે કે મારે એવો કોઈ વિવાદ થયો જેને કારણે બંધ કરવું પડ્યું, એવું નથી થયું. અને એનો જસ હું કોઈને આપતો હોય તો એ તમામ 182 ધારાસભ્યશ્રીઓને આપું છું કે તેમણે ગુજરાતના હિત માટે એક પણ મિનિટ બગડે નહીં એનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું. હું કદાચ એ જ મુદ્દા ઉપર આવતો હતો કે આપનો અનુભવ શું રહ્યો અન્ય પ્રદેશો, અન્ય ગૃહની તુલનામાં? આપણા ગૃહની કાર્યવાહી સુચારુ રૂપે ચાલી, આપે જે કહ્યું લગભગ જવાબ મળી પણ ગયો. ધારાસભ્યોની વર્તણૂક, આપના જ કાર્યકાળમાં ધારાસભ્યોને નવા આવાસ પણ મળ્યા. સ્વાભાવિક એને લઈ અનેક પ્રકારની વાતો પણ ચાલતી હોય છે. કયા પ્રકારે મેન્ટેન થવા જોઈએ એક અધ્યક્ષ તરીકે? સભ્યો પાસે આપની શું અપેક્ષા એમના આવાસને લઈ? ને આવાસની વ્યવસ્થા જે છે એ મોટા ભાગે ધારાસભ્ય જ્યારે અહીંયા હોય છે ત્યારે તે એનો ઉપયોગ કરી શકે, અને રહેવા માટે રેસ્ટ હાઉસ કે આવી કોઈ વ્યવસ્થાઓ જે રીતે હોય તેવી જ એક વ્યવસ્થા કરેલી છે. જ્યાં સુધી ધારાસભ્ય હોય ત્યાં સુધી તેમને ત્યાં આગળ રહેવાનું. એ માત્ર એના પોતાના ઉપયોગ માટે હોય છે, તેનો ઉપયોગ બીજા કોઈ કરી શકે એવું ન હોય. એટલે ક્યારેક અગાઉ આજે મીડિયામાં બાકી ચર્ચાઓ આવતી કે એમને ત્યાં, તો કેટલાક લોકો શું કરે, પોતાના વિસ્તારના વિદ્યાર્થીઓ હોય તો એને રહેવા દે, અથવા તો મિત્રો હોય તો એમને રહેવા દે, વ્યવસ્થા કરાવે. તો તેના કારણે કેટલીક આચારસંહિતાઓ તૂટતી હોય છે અને એનો વિવેક ભાન બાકી બધામાં અલગ અલગ હોય છે. તો આ માત્ર ધારાસભ્યો અને એમના પરિવાર માટે ત્યાં આગળ રહીને, અથવા એનું કાર્યાલય જે હોય ત્યાં અહીંયા આવે ત્યારે એનો માણસ જે હોય એ ત્યાં આગળ રહીને કામ કરી શકે તેવી વ્યવસ્થા છે. આ વખતે થોડું નવું જે મકાન, નવા જે આવાસો આપ્યા છે તો તેની અંદર આ બાબતની કાળજી અમે લીધી છે. પરંતુ મર્યાદાઓ પણ હોય છે. દાખલા તરીકે MLA આવે છે તો તેના માણસો આવ્યા હોય કે એના ફેમિલીનો કોઈ માણસ હોય, તેને ચેક કઈ રીતે કરવું,
તો એ પણ અથવા તો એ આવ્યા છે તો એને આઈડેન્ટિફિકેશન કઈ રીતે કરવું, એવા અનેક પ્રશ્નો સિક્યુરિટી માટે હોય છે. પરંતુ હવે ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેમાં જેટલી સરળતા થઈ શકે એવી સરળતા અને ચીવટ, આ બંને બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું છે હજુ પણ સાથે મળીને. અને તેમાં પણ ઉપરથી કોઈ નિયમ નાખી દઈએ તેના બદલે થોડો સંવાદ કરીને લોકો સામેથી સહમત થાય અને સુધારો કરતા જઈએ એવી વ્યવસ્થા પણ કરી છે. શંકરભાઈના માનનીય અધ્યક્ષ તરીકેના કાર્યકાળ બાદ હવે મંત્રી અને ધારાસભ્યશ્રીના કાર્યકાળ તરફ આવું. મંત્રી તરીકેનો કાર્યકાળ કેવો રહ્યો અને સૌથી બેસ્ટ શ્રેષ્ઠ શંકરભાઈના હિસાબથી એમને કરેલું મંત્રી તરીકેનું કાર્ય કર્યું? જો મારી પાસે મંત્રી તરીકેનું કામ મને 2.5 વર્ષ જેટલો સમય કરવા મળ્યું અને શીખવાનું અને અમલ કરવાનું બંને હતું. અને મોટાભાગે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે મારા ઉપર કેબિનેટ મંત્રી કે બાકી બધા કોઈ હતા જ. પરંતુ થોડો સમય મને હેલ્થનું સ્વતંત્ર કામ કરવાનું પણ મળ્યું. આરોગ્યના કામમાં મને ખૂબ સંતોષ થયો. ખાસ કરીને મેડિકલની એડમિશન અને તેની અંદર જે પારદર્શકતા લાવવા માટેનું જે કામ થયું થોડું અઘરું હતું. મને લાગતું કે એને કઈ રીતે કરી શકાશે, પરંતુ માન્ય મુખ્યમંત્રી એ વખતે મને પણ માર્ગદર્શન આપ્યું અને મેડિકલના એડમિશનની અંદર પહેલા NRI કોટા, બાકીના મેનેજમેન્ટ કોટા, અને એની અંદર બહુ ચર્ચાઓ ચાલતી કે આમ થાય છે તેમ થાય છે. અને તે વખતે નિર્ણય લેવો બહુ અઘરો હતો, પરંતુ એ નિર્ણય લઈને સારું કામ કરી શકાય. બીજું, રાજ્યની અંદર મેડિકલની સીટો ઓછી હતી. તો એક નવી પોલિસી માન્ય નીતિનભાઈ પણ ત્યારે હતા, મને વિજયભાઈ પણ હતા મુખ્યમંત્રી તરીકે, ડેપ્યુટી મુખ્યમંત્રી તરીકે, આરોગ્ય મંત્રી તરીકે પણ મારી સાથે હું એમની સાથે કામ કરતો. ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ બે મેડિકલ કોલેજોનું પોલિસી બનાવી. એ ગુજરાતના વિદ્યાર્થીઓને બહાર ભણવા જવું પડે, રશિયા જાય, બીજા રાજ્યની અંદર જાય અને મોટી ફી આપે છે. તેના બદલે આટલી સીટો છે એ તો વ્યવસ્થા કરે, પરંતુ વધારાની દરેક જિલ્લા કક્ષાએ એક એક મેડિકલ કોલેજ કેમ ના કરી? અને ત્યારે થોડું અજુગતું લાગતું હતું, પરંતુ પોલિસી મૂકી અને એમાં ઘણી બધી મેડિકલ કોલેજો પણ થઈ શકી. પ્રિવેન્ટિવ હેલ્થ એ માટેના કામો ખૂબ થયા, પ્રિવેન્શન માટેના. અને એક કામ મારું અધૂરું પણ રહી ગયું હતું કે ખાસ કરીને એ કામને સરકાર અત્યારે આગળ પણ વધારી રહી છે. એક ડ્રાય ડેનો એક કાર્યક્રમ મેં રાખ્યો હતો. ઉનાળાના સમયની અંદર મચ્છરજન્ય રોગો, એટલે ચોમાસામાં ન થાય એટલા માટે ઉનાળામાં મચ્છરને દૂર કરવા માટે જ્યાં પણ પાણી ભરાઈ રહ્યું હોય એને ડ્રાય ડે કરવા. 3 જેટલા ડ્રાય ડે જો કરવામાં, બહુ ગરમી જ્યારે પડતી હોય એ વખતે ધાબા ઉપર પાણી હોય, ગટરનું પાણી હોય, એ બધાને પાણીથી મુક્ત કરી દઈએ તો મચ્છરની જે બ્રીડિંગની કોલોનીઓ છે એને દૂર કરી શકાય. અને એ માટે એક અભિયાન લીધું હતું અને ત્યારે કહ્યું હતું કે મેલેરિયા ફ્રી કરવો હોય તો આ થઈ શકે. તો આવા નાના તો ઘણા બધા, દાખલા તરીકે હાથ કઈ રીતે ધોવા, એની એક અભિયાન ચલાવ્યું હતું કે મોટાભાગે હાથ ન ધોવાને કારણે અનેક બીમારીઓ આવતી હોય છે. બીજું, ફૂડ હેબિટ, લિવિંગ હેબિટ, એ માટેનું બહુ ઘણું બધું લીધું હતું. માણસ બીમાર પડે અને પછી સારવાર આપી એ પાર્ટ તો બરાબર છે, પરંતુ બીમાર ન પડે તેના માટે પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. બીજું, એ વખત દરમિયાન સ્વાઇન ફ્લૂ અને બર્ડ ફ્લૂ આ બધી બીમારીઓ પણ આવી હતી અને એ વખતે હિંમતપૂર્વક આખું તંત્રએ કામ કર્યું. મંત્રી તરીકેનો મારો પણ જે રોલ હતો એનો ખૂબ સંતોષ થયો. હોસ્પિટલો પણ ઘણી બધી કરી શકાય. સૌથી વધારે પેટા સેન્ટર અને PSC અને અર્બન હેલ્થ સેન્ટર. એક અર્બન હેલ્થ સેન્ટરની વ્યવસ્થા એ નવો કન્સેપ્ટ એ વખતે આપ્યો કે શહેરી વિસ્તારની અંદર જે રીતે ગ્રામીણ વિસ્તારમાં PSC હોય છે, CSC હોય છે, એવું શહેરી વિસ્તારની અંદર પણ કરવા જોઈએ. અને તેનો પણ અમલ કર્યો અને એ પણ એક અલગ અલગ કોર્પોરેશનો સાથે બેસીને કામો. તો ઘણા બધા કામનો સંતોષ છે. અને એક અર્બનની અંદર ગરીબ લોકો માટે આવાસનો વિષય હતો. BPL અને LIG, HIG, MIG આ ત્રણેય વર્ગ માટે, મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ, ગરીબ, આમના માટે મકાન આપવા જોઈએ. ત્યારે એક ચર્ચા એવી હતી કે સરકારી જમીન ઉપર આપણે મકાન બનાવીને કઈ રીતે આપીએ, તો બહુ મોંઘી જમીન છે. તો એ વખતે અમે ત્યારે મંત્રીશ્રી તરીકે આપણા માન્ય આનંદીબેન પટેલ હતા અને એ વખતે આવાસ માટેની એક યોજના મૂકી હતી અને બહુ મોટી સંખ્યાની અંદર આવાસ. પછી આવાસ આપવામાં એક પ્રશ્ન એવો આવ્યો કે કોને પ્રાયોરિટી આપવી. તો
એવું લાગવા માંડ્યું કે નીચે કોર્પોરેશનમાં ક્યાંક લાગવગ કે એવું થશે ને બાકી લોકો લઈ જાય બીજા રહી જાય. તો એમાં ડ્રો સિસ્ટમ અમે ચાલુ કરી હતી કે ડ્રોના માધ્યમથી અમે મકાન ફાળવણી કરશું. જાહેરમાં બધાને ભેગા કરતા અને 5-5, 10-10 હજાર લોકો ભેગા થતા અને બધાની હાજરીમાં ડ્રો કરીને એને આવાસ આપવાનું કામ. તો આવા કામોમાં ખૂબ અનેક સંતોષ થયો. ઘણા બધા કામો કરી શકાય. શંકરભાઈ, વિસ્તારમાં જાઓ ત્યારે ધારાસભ્ય તરીકે પણ જતા હતા, મંત્રી તરીકે પણ જતા હતા, અધ્યક્ષ તરીકે પણ જતા હતા, જઈ રહ્યા છો. પ્રોટોકોલ બદલાતા રહેતા હશે, એનો કોઈ ફરક પડે પોતાના લોકો સાથે? એ થતું હોય છે રોનકભાઈ. લોકોનો જોવાનો દ્રષ્ટિકોણ બદલાતો હોય છે અને આપણે પણ એ વ્યક્તિગત એવું લાગે છે કે આપણો રોલ બદલાયો છે. એટલે પહેલા મર્યાદા ખુલ્લી છૂટથી વાત કરતા હોઈએ, ધારાસભ્ય તરીકે જતા હોય, જવાનું આવવાનું બધું. સ્પીકર તરીકેનું, અધ્યક્ષ તરીકેનું હોય તો એક મર્યાદા રહેતી હોય છે, એના પ્રોટોકોલ પણ રહેતા હોય છે. તો એ ઘણું બધું બદલાયેલું લાગે, અનેક બાબતો એવી બદલાયેલી લાગે, પરંતુ મનથી આપણે એવું વિચારવાનું કે આપણે લોકસેવક છીએ અને એ ભૂમિકા આપણે ભૂલવાની નહીં, એટલે ધરતીને નહીં છોડવાની, અને મેં પકડી રાખ્યું છે. પણ તમારો મૂળ જીવ રાજનીતિનો, ચૂંટણીઓ બહુ બધી આવતી છે, ક્યારે ઈચ્છા ના થાય કે અધ્યક્ષ એટલે એક મર્યાદા આવી જતી હશે, ક્યારે ઈચ્છા ના થાય મુક્ત મને પ્રચાર કરું પક્ષ માટે? થઈ જાય એવું, પણ વાત તો સાચી છે. મર્યાદા અને એની વચ્ચે કામ કરવાનું મન તો મન બધાનું હોય છે. રાજનીતિમાં આટલા વર્ષો સુધી કામ કરેલું હોય તો પોલિટિકલ પાર્ટીમાં, પરંતુ ફરી પાછું ધ્યાન ઉપર આવે કે આપણે એક સંવિધાનિક જગ્યા ઉપર છીએ, એટલે મનને મનાવવું પણ પડતું હોય છે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન, થરાદ જિલ્લો થયો, શરૂઆતમાં વિરોધ પણ થયો, વિરોધ શમી પણ જો, આખો ઘટનાક્રમ શું રહ્યો? નહીં, એટલે નવા જિલ્લાની જે રચના થઈ એની અંદર કેટલાક તાલુકાને આ બાજુ રહેવું હતું, કેટલાકને આ બાજુ રહેવું હતું. એટલે જ્યારે નવો જિલ્લો બન્યો ત્યારે જેને જે તાલુકાને જે જગ્યા ઉપર નહોતું રહેવું તેવી જગ્યા ઉપર એમને મૂકવામાં આવ્યા હતા. એટલે એના કારણે કરીને સ્વાભાવિક એનું મન એમ હોય કે હું અહીંયા રહું. એટલે એ જે નિર્ણય અધિકારીઓએ એ વખતે કર્યો હતો ત્યારે નીચે પરામર્શ કરવાની પ્રક્રિયા કદાચ નહીં થઈ હોય, જેથી કરીને એ પ્રમાણેના નિર્ણયો થયા હતા. પરંતુ જેવું રાજ્ય સરકારના ધ્યાન ઉપર આવ્યું, માન્ય મુખ્યમંત્રીશ્રીના ધ્યાન ઉપર આવ્યું, રજૂઆત કરી, વાત કરી, તો એમણે નિર્ણય કર્યો અને બધા ખૂબ ખુશ થઈ ગયા અને બંને જિલ્લા વાસીઓ અત્યારે ખૂબ સુખ ચેનથી બંને આગળ વધી રહ્યા છે. 26 જાન્યુઆરી જે સેલિબ્રેશન થયું રાજકક્ષાનું, એનાથી માહોલ કેટલો બદલાયો હતો? બહુ સરસ થયું. માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય ગવર્નરશ્રી બંને આવ્યા હતા અને એક વીક સુધી આ લોક ઉત્સવ તરીકે ચાલ્યો. પ્રજાનું ઇન્વોલ્વમેન્ટ જે હતું એ ગજબનું. આ રાષ્ટ્રીય પર્વ છે, લોક પર્વ છે, તેવું પ્રજાએ કરી બતાવ્યું. ત્યાં દરેક ઘર ઉપર ઝંડા, તિરંગા લગાડ્યા હોય, સ્વયંભૂ પોતાના ઘરની ઉપર સિરીઝો લગાવીને, આખા શેખ અહીં કર્ણાવતી સુધીની જે હતી ઉત્તર ગુજરાતની બધી સિરીઝો ખૂટી ગઈ એટલે લોકોએ લગાવી પોતાના પૈસે, અને એમને લાગે કે આ રાષ્ટ્રીય પર્વ છે, અમારું પર્વ છે. તો એ રીતે ખૂબ ઇન્વોલ્વમેન્ટ થયું. સંખ્યામાં પણ જે લોકો આવ્યા હતા, જે કદાચ ગુજરાતની સ્થાપના પછી પહેલા કેવું થયું હશે સંખ્યાની મને ખબર નથી, પરંતુ કદાચ એ સૌથી મોટો કાર્યક્રમ હતો. બંને રાત્રિનો કાર્યક્રમ અને સવારનો જે ધ્વજવંદનનો કાર્યક્રમ, બંનેમાં પ્રજા સહયોગ, અને એ સાચી લોકશાહી છે કે લોકોનું એની અંદર ઇન્વોલ્વમેન્ટ થવું. નહીતર મોટાભાગે એવું માને કે ધ્વજવંદન એટલે સ્કૂલના છોકરાઓ ઝંડો લહેરાવી દેશે અને પેલા સાકરિયા વેચીને પૂરું થાય. તો એવું નહીં. આ રાષ્ટ્રીય પર્વ છે, આપણે પ્રાઉડ અનુભવવાનું છે કે અમે સ્વતંત્ર દેશના નાગરિક છીએ, આ અમારું તિરંગો છે, આ અમારું ગૌરવ છે, અમે સ્વતંત્ર ભારતના નાગરિક છીએ અને આ પર્વ અમારું પર્વ છે. રાષ્ટ્રીય પર્વ એ લોક પર્વ છે. તો રાષ્ટ્રીય પર્વ સાચા અર્થમાં લોક પર્વ તરીકે ત્યાં થયું. લોકોએ પણ ખુલ્લીને મદદ કરી બધાએ. દાખલા તરીકે એક સર્કલ જે છે ચારેય, તો એના ઉપર ગૌ માતાની પ્રતિમાનું અનાવરણ કર્યું. બહેનો પણ મોટા પ્રમાણમાં જોડાઈ, સાધુ સંતો જોડાયા, ત્યાંના ગૌશાળાઓ જે છે એના સંચાલકો બધા જોડાયા. અલગ અલગ વિવિધ કાર્યક્રમો પણ બહુ થયા. કબડ્ડીની એક સ્પર્ધા કરવામાં આવી. લોકોએ પોતાની રીતે અને વૃક્ષારોપણ કર્યું. રોડની બંને સાઈડમાં ઝાડ વાવ્યા છે. ક્યારેક રોનકભાઈ થરાદ આવો તો જોવા આવજો. એ અદ્ભુત છે કે ફળાવ ઝાડ લગભગ 3 કિલોમીટર જેટલા બને, એટલે 6 કિલોમીટર સુધી બધી જગ્યાએ ફળાવ ઝાડ વાવીને લોકોએ લોક સહયોગથી આખા રસ્તાની અંદર આ વ્યવસ્થા કરી છે. કદાચ આપણા દેશનો પહેલો એવો રસ્તો હશે કે હાઈવે ઉપર નીકળતા
2-3 વર્ષના સમયગાળા ઉપર લોકો પોતે ફ્રૂટ ખાઈ શકશે અને એ ટાઈપના આખા રસ્તા જે બન્યા છે તો એ લોકોએ પણ ખૂબ સહયોગ આપ્યો. લોન પોતે જાતે પાથરી અને ઘણું બધું સારું સ્વચ્છતા કરી, ચોખ્ખાઈ કરી, આરતી કરી મંદિરમાં. બહુ જોડાયા લોકો. પણ છેલ્લા 2 વર્ષમાં બનાસકાંઠામાં રાજનીતિક રીતે બહુ બદલાયું. 2024 લોકસભા બીજેપી બેઠક ગુમાવી, પેટા ચૂંટણી વિધાનસભા બીજેપી જીતી. દરેકમાં લોકો એમ કેન્દ્ર સ્થાને શંકરભાઈ. એ સમય કાળ કેવો રહ્યો? આમ જો સીધું ઇન્વોલ્વમેન્ટ હોય નહીં, પરંતુ રાજનીતિમાં ઘણા વર્ષોથી કામ મેં કર્યું છે એટલે તેના કારણે પણ હોય. અને બીજું એક એવું કારણ છે કે હું બોલવાની કેટલીક મર્યાદાઓ થઈ ગઈ અધ્યક્ષ તરીકેની. એટલે હું ડાયરેક્ટ બોલવાની, જો ભાગ્યે જ જવાબ આપવાનું આવે એટલે રોજે રોજની ઘટનાઓમાં હું જવાબ નહીં આપી શકું એવું બાકીનાને ખબર. એટલે એવું લાગે કે આ નથી બોલતા એટલે આપણે બોલીએ એટલે જે બોલે બાકીના તો એ નેરેટિવ બની જાય. તો આ વાત સાચી છે, જવાબ નથી આપતા એટલે આવું જશે. એટલે એના કારણે પણ કદાચ બન્યું હશે. પરંતુ ચૂંટણીઓ તો આવે ને જાય. સમય જે છે તો સમયનું કામ કરે. 17 થી 22 નો કાર્યકાળ કેટલો મુશ્કેલ રહ્યો? 17ની ચૂંટણીનું પરિણામ કેટલું મુશ્કેલ હતું અને શંકરભાઈ ચૌધરીના અંગત જીવનમાં કેટલો ફરક પડ્યો એનાથી? એટલે રણકભાઈ બહુ મોટો ફરક છે. શીખવાય ઘણું બધું મળ્યું. અને ખાસ કરીને વારંવાર જે માણસ જીત કરતા હોય ને અને એકાદ વખત 4000 મતથી હારી જાય. દાખલા કે હું સૌથી પહેલું 12000 મતથી જીત્યો, પછી 18000 મતથી જીત્યો બીજી વખત રાધનપુરમાં, પહેલી વખત, બીજી વખત રાધનપુર, ત્રીજી વખત પણ રાધનપુરમાં 12000, 18000, 28000 જીત્યો. પછી ચોથી વખત વાવની અંદર જીત્યો, એ પણ 12000થી જીત્યો. અને પછી પાંચમી વખત ત્યાં 4000 મતથી ચૂંટણી હાર્યો. અને એ વખતે મને એવું લાગતું હતું કે હરાશે એવું નહોતું. એટલે સમીકરણો બધા ઉલટા હતા, પરંતુ છતાં એવું હતું કે બધાને પણ મનમાં એવું હતું શંકરભાઈ છે એટલે તો જીતી જશે. પરંતુ લોકશાહીની અંદર પ્રજા એ જ નિર્ણાયક હોય છે અને છેલ્લે નિર્ણય પ્રજાએ કરવાનો હોય છે. હાર્યા પછી ખૂબ શીખવા મળ્યું. એક તો વ્યક્તિગત રીતે મારા અંદર રહેલી જે ત્રુટિઓ હતી, ખામીઓ હતી, એને ઠીક કરવાનો, ઓબ્ઝર્વ કરવાનો મને મોકો મળ્યો. બીજું સ્નેહાવલોકન કરીને સતત માણસ આગળ જ જતા હોય તેની દ્રષ્ટિ આગળ જ હોય તો પાછળ જોવાની દ્રષ્ટિ નથી આવતી. તો સ્નેહાવલોકન કરવાનો પણ એક મોકો મળ્યો. ત્રીજું, રાજનીતિની અંદર સતત જીતતા હોય, રૂલિંગ પાર્ટીની અંદર જ હોય એટલે એક ટીમ પણ બની જતી હોય છે. એટલે પછી તો આપણને એવું જ લાગે કે બધું બરાબર જ છે બધું. તો એવા સંજોગોમાં જ્યારે હાર્યા એટલે ઘણા બધા એમાંથી ખસી પણ ગયા. એટલે એ પણ ઈશ્વરની બહુ મોટી કૃપા થઈ કે કોણ છે પોતાનો કોણ નથી એ પણ જોવાનો મોકો મળ્યો. મારો વ્યક્તિગત સ્વભાવ હતો. તો બધા માટે હું બીજા લોકો કારણરૂપ છે એવું હું નથી માનતો આજે પણ. એમાં મારો સ્વભાવ જ કારણરૂપ છે. એ બદલાવ મારે આખી દુનિયાને હું ન બદલી શકું, પરંતુ હું પોતે તો બદલાઈ શકું. તો એ બદલાવ મારે પોતાને કરવો જોઈએ અને મહદ અંશે હું એને ઠીક કરી શકું. એ પછીના સમયમાં હું પોતાને ઘડવાનું કામ કરી શક્યો, હું પોતાને બદલવાનું કામ પણ કરી શક્યો અને તેનો મને અત્યારે ફાયદો છે. શંકરભાઈ, આપણે રાધનપુરની વાત કરી રહ્યા હતા. એક્ઝેક્ટલી કેવી સ્થિતિ સર્જાયેલી? એટલે બાય ઇલેક્શનમાં જી, એટલે મેં વાત કરીને એટલે પછી ઓચિંતાનું હું કોઈ રાજકારણ કે એની ખબર નહીં. એટલે સભા કરતાં કે ભાષણ કરતાં પણ આવડતું નહોતું મને. અને પ્રચારમાં ઓચિંતાનું જવાનું થયું, પરંતુ એ વિસ્તારના પ્રજાજનો વચ્ચે એમના માટે હું લડતો હતો, ત્યાં સંઘર્ષ કરતો હતો. ત્યારે આખી બોર્ડર જે છે પાકિસ્તાનની એ ખુલ્લી હતી, ઓપન હતી, વાયર ફેન્સિંગ નહોતું. અને એ વખતની તો નર્મદાનું પાણી આવ્યા પછી જીવન બદલાયું. બહુ ગરીબાઈ હતી અને બાકી પણ અહીંથી કોઈ ગુનો કરીને પાકિસ્તાન ક્રોસ કરીને નીકળી જાય એટલે એવી સ્થિતિ. અનેક વખત ત્યાંથી AK-46 રાઇફલ, RDX એ ઊંટ માથે નાખીને ત્યાં આવતા. એ વખતે ભારત સરકારનું પેરામિલિટરી ફોર્સિસ, અહીંની રાજ્ય સરકારનું તંત્ર એ બધાએ ભેગા મળીને કોર્ડિનેશનની એક વ્યવસ્થા કરતા ને તે SSB કરીને એક ડિપાર્ટમેન્ટ હતું. અત્યારે હાલ બીજા બોર્ડર ઉપર છે, પેરામિલિટરી ફોર્સિસ હતું.
એ તાલીમ આપવાનું કામ, લોક જાગૃતિનું કામ અને આ બધા કામોની અંદર એક્ટિવ થતું ભારત સરકાર વતી. હું બોર્ડરના ગામોમાં યુવાનોની ટીમ બનાવીને કોઈ એન્ટી નેશનલ એક્ટિવિટી કરવાવાળો માણસ હોય તો એ જો બહારથી કોઈ આવે તો એના ઉપર વોચ રાખે તાત્કાલિક પોલીસને, તંત્રને જાણ કરે. એના માટેનું એક ટીમ ગામે ગામ યુવાનોની ઊભી કરી હતી. એ કામ પણ ક્ષેમા વ્રતી ગામોની અંદર એ કરતો હું અને બાકી સંઘનું કામ કરતો, શિક્ષણનું કામ કરતો. એટલે ટીમ હતી મારી પાસે યુવાનોની, પરંતુ એને રાજનીતિનો કોઈ અનુભવવાળા ટીમ કોઈ ત્યાં આગળ નહોતી. બધા દેશભક્તિના રંગે રંગાયેલા યુવાનો હતા, પરંતુ એમણે બધાએ કામને ઉપાડી લીધું, આખી ટીમે ઉપાડી લીધું. અને આટલું તંત્ર હતું, આટલી રૂલિંગ પાર્ટી હતી, આવું એ વખતનું બોસિઝમ હતું, એ બધાની વચ્ચે માત્ર 14,000 મતોની ગેપ રહી હતી. અને એ પછી તાત્કાલિક ફરી ઇલેક્શન આવ્યું લગભગ એકાદ વર્ષના સમયગાળાની અંદર, અને એની અંદર મને ફરી પાછું 12,000 મતથી પ્રજાએ જીતાડ્યો. શંકરભાઈ, નરેન્દ્રભાઈને મેં એકવાર સાંભળેલા અને પબ્લિકલી એમને કહેલું કે શંકરભાઈના નસીબમાં ઝેર જ આવેલું. જો નામ શંકરભાઈ, પારિવારિક વ્યવસાય તરીકે ગણી તો દૂધનો વ્યવસાય, બરાબર, પણ ઝેર પીવાનું જ કેમ આવ્યું તમારા ભાગે? અને એ કાર્યક્રમ એક બેંકના ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો, અને જે બેંક જે પ્રમાણે ડૂબી ગયેલી બેંક હતી અને એ પડકાર તરીકે મને સોંપી, અને એ બધા માને કે હવે આ બેંક ગઈ હાથમાંથી. એ પછી હાથમાં લીધી અને મહેનત કરી અને બેંકને બેઠી કરી. તો એના પરિપ્રેક્ષમાં સાહેબે ત્યારે કહ્યું હતું કે ભાઈ ઝેર પીવાનું તો મોટા ભાગે શંકરના ભાગમાં જ હોય, અને એણે આ પડકારને ઉપાડી લીધો, અને આ બધું ઝેર કોણ પીવે? તો આ એ પરિપ્રેક્ષની અંદર એમણે મને વાત કરી હતી. તો બેંકની બાબતમાં બેંકનું કામ જે પડકારરૂપ હતું અને એવું લાગતું કે હવે આ જોખમ છે, અને છતાંય એ કામને લીધું અને પછી એને સફળ કરી. અને જે 150-200 કરોડની ડિપોઝિટવાળી બેંક, જેનું મોટું NPA હતું, જે ડૂબી ગયેલી બેંક હતી, એને લીધી અને અત્યારે 4,000 કરોડના ડિપોઝિટવાળી બેંક બની ગઈ. અને પછી મેં ચેરમેન તરીકેનો જવાબદારી બીજા કોઈને સોંપીને બહાર નીકળ્યો. તો એક કામનો સંતોષ કે ભાઈ એક કામ આ ડૂબેલું હતું, લોકોના પૈસા ડૂબતા, અનેક લોકો તકલીફ હતી, એમાંથી એક સંસ્થા સારી બનાવી, એની નવી બિલ્ડિંગ પણ બનાવી, અને બિલ્ડિંગના ઉદ્ઘાટનમાં સાહેબ આવ્યા હતા, મુખ્યમંત્રી હતા ત્યારે. એમ કે આવી ડૂબેલી બેંકને એનું આવડું ભવ્ય બિલ્ડિંગ આ રીતે પેલું થઈ શકે. અને પહેલા દિવસે જ્યારે લીધું ત્યારે મેં સંકલ્પ કર્યો હતો હું 0 NPA કરીશ આમાં. અને બીજું એ કહ્યું હતું કે હું ત્યારે તો 16-18% ધિરાણ અપાતું હતું ખેડૂતોને, અને ત્યારે સંકલ્પ કર્યો હતો કે 0% વ્યાજે ખેડૂતોને ધિરાણ આપવાનો સંકલ્પ કરીશું. અને લગભગ બીજા કે ત્રીજા વર્ષે 7% દરે ધિરાણ આપ્યું હતું, અને પછી 4%, અને પછી મુખ્યમંત્રી શ્રી તરીકે મોદી સાહેબ હતા ત્યારે એમણે વ્યાજ રિબેટ આપ્યું, અને પછી 0% વ્યવસ્થા આપી શકાયું. અને જે સંકલ્પ પહેલા દિવસનો હતો, માત્ર 10 વર્ષમાં એ સંકલ્પ ઈશ્વરે પૂરો કરાયો. બસ હવે એ જ ક્ષેત્રો ઉપર આવજો, સહકાર ક્ષેત્રો ઉપર. શંકરભાઈ ચૌધરી માટે બનાસ ડેરી શું? મારા માટે મા જગદંબા ભગવતીની સેવા કરવાનું કામ. એટલે હું એવું સમજું કે પશુપાલક બહેનો છે એની સેવા કરું તો મા જગદંબાની સેવા કરું છું, બસ એ ભાવ. પણ જો ડેરીનો વ્યવસાય દૂધનો, શંકરભાઈ દૂધમાંથી મધ ઉપર બી લઈ ગયા, ગેસ ઉપર બી લઈ ગયા, કારણ શું રહ્યું કે એક સાથે બધું વિચાર્યું? આઉટ ઓફ બોક્સ કેમ વિચાર્યું? કારણ કે જો બનાસકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ, દૂધ ઉત્પાદક સહકારી સંઘ, તો મધ ઉત્પાદક, ગેસ ઉત્પાદક, આ બધું કેવી રીતે દિમાગમાં આવ્યું? ને આ કર્યું તો સારું કર્યું ને. બિલકુલ સારું કર્યું, એટલે જ પૂછવું. હા, મુખ્ય કારણ જે છે એ દૂધ ઉપરથી ધ્યાન ઉપર આવ્યું કે દૂધ પહેલાં 5 રૂપિયા 10 રૂપિયા લીટર લોકો લઈ લેતા, અને વેચવા માટે બરણી ભરીને શહેરમાં જાય, અને શહેરની અંદર એને વેચાય તો વેચાય, ન વેચાય તો વળી પાછું લાવે, અને પૈસા એના બીજા દિવસે વળી સવારે ગયા હોય, સાંજે ફરી પાછા પૈસા ઉઘરાણી કરવા માટે, અને ઘર સુધી ભરવાનું, અને 500 લીટર, 500 ગ્રામ, 100 લીટર એવું દૂધ આપે. આના કારણે જે વ્યવસાય દૂધનું કામ કરતા હતા એણે દૂધને ગાય ભેંસને સાચવવી, કે પછી એને આપવા માટે જવું, કે ફરી પાછા પૈસા લેવા માટે જવું. તો એક દૂધનું આ વ્યવસ્થા બની, અને તેના કારણે દૂધનો વ્યવસાય આટલો મોટો ડેવલપ થયો. તો મારા મનમાં આવ્યું કે શું આવું જ સહકારી ધોરણે આપણે બીજા ખેતીના પાકોમાં, બાકી કામોમાં કરીએ
તો લોકોનું જીવન ધોરણ કેટલું સરસ થઈ શકે. અને એટલા માટે આ કામો અલગ અલગ લીધા. અને એમાં મોદી સાહેબે દર વખતે જ્યારે આવ્યા ત્યારે એક નવો આઈડિયો આપતા ગયા, એક નવા આઈડિયા સાથે એક નવી સોચ આપી, એક નવી દિશા આપી. અને એ વાતને મેં પકડી લીધી. એમણે કહ્યું કે શ્વેત ક્રાંતિ તો કરી છે બનાસે, પણ બનાસ સ્વીટ ક્રાંતિ કરે. એટલે ત્યાં સુધી અમને આ મધુમાખી પાલનની ખબર નથી અને માખીનો તો ડંખ લાગે એની ડર હતો, પણ એમણે કહ્યું સ્વીટ ક્રાંતિ બનાસ કરે. 4 મહિના સુધી અમે આમાં જોતા રહ્યા, વાત કરતા રહ્યા, પરંતુ ફરી એક વખત એક કાર્યક્રમમાં હું ત્યાં ગયો અને મોદી સાહેબે ત્યાં કહ્યું, શું થયું મધુમાખી પાલનનું? એટલે મને લાગ્યું કે સાહેબને પાકું યાદ જ હોય છે બધું. એટલે પછી મેં ટીમને લાવીને વાત કરી કે ભાઈ આ એમને ખાલી શબ્દ કહ્યો એવું નથી, એમ આપણે મહેનત કરાય, આ તો આપણે કરવાનું છે. અને એમને આ વાત કરી છે, મહેનત કરવાનું ચાલુ કર્યું, પ્લાનિંગ કર્યું, ટ્રેનિંગ આપી, પેટીઓ લાવ્યા. પડકારો ઘણા બધા હતા, પરંતુ એમાં સફળતા મળી ગઈ. અને આજે બનાસ એ મધ ઉત્પાદનના ક્ષેત્રમાં ભારતનું હબ બની ગયું છે. અને એ બનાસના પશુપાલક ખેડૂતો માત્ર પશુપાલનનું કામ કરતા હતા, મધુમાખી પાલનનું કામ પણ કરવા માંડ્યા. અને અત્યારે દેશની સારી લેબ ટેસ્ટિંગ માટેની એ પણ અહીંયા ત્યાં થઈ. અને હવે તો અમૂલ બ્રાન્ડથી દેશભરની અંદર, દુનિયાના યુરોપના દેશોમાં પણ બનાસનું મધ, અત્યારે જાપાનની અંદર, અત્યારે યુરોપની અંદર પણ બનાસનું મધ અત્યારે વેચાતું થઈ ગયું. એના પૈસા પશુપાલકો સુધી, ખેડૂતો સુધી પહોંચતા થયા. અનેક પરિવારો એવા છે કે જે વર્ષના 50-50 લાખ રૂપિયા મધમાંથી કમાતા થઈ ગયા. એટલે એવું જ કામ પછી ધ્યાનમાં આવ્યું કે ઓઇલનું કામ પણ કરીએ. તો ત્યાં રાયડું અને મગફળી બંને ઘણું થાય છે. તો લાગ્યું કે અહીંથી મગફળી રાયડું તૈયાર થાય છે, શેક અલગ અલગ અહીંથી ટ્રકો ભરીને રાજકોટ જાય, ત્યાંથી પિલાઈ ફરી પાછું અહીંયા આવે, તો કાર્ટિંગ ખર્ચ કેટલું થતું હશે. તો આ પૈસા અહીંયા જ જો વેલ્યુ એડિશન થાય તો ખેડૂતને એના પૈસા ના મળી શકે. શુદ્ધ ગુણવત્તાવાળું તેલ તો મળે, પરંતુ એના કાર્ટિંગ ખર્ચ બચી જાય તો પણ કેટલા રૂપિયા એને ફાયદો થઈ શકે. તો અમે એક મિલ ચાલુ કરી અને કચ્ચી ઘાણીનું તેલ બનાવવાનું ચાલુ. જે આમ પહેલાં જે જૂની ઘાણીઓ હતી ને એવું જ એ જ પણ મેકેનાઇઝ કર્યું અને ટનબદ્ધ તેલ તૈયાર કર્યું, શુદ્ધ ગુણવત્તાવાળું ઓઇલ. અત્યારે જેટલું બનાવીએ છીએ એટલું અમારું ખપી જાય છે. પછી વિચાર આવ્યો કે ઘઉં તૈયાર થાય છે, પરંતુ હવે ગામે ગામ ઘંટીઓ નીકળી ગઈ છે, તો શુદ્ધ ગુણવત્તાવાળો આટો ન બનાવી શકાય. અને એટલા માટે આટાનો એક મિલ કરી અને આટામાં પણ ચક્કી બેજ કર્યું. પહેલાં ઘરમાં ચક્કી હતી એટલે એની ફાઈબર, એની ગુણવત્તા એ નાશ ના પામતી. તો અમે મિકેનાઇઝ વર્લ્ડની અંદર પહેલી એવી ફેક્ટરી બનાવી કે જે દળીને બનાવે. તો એ વ્યવસ્થા ઊભી કરી. અને અત્યારે અમૂલ આટા, તો એ પણ ઘઉંમાંથી, હવે ઓર્ગેનિક આટા, પછી ઓર્ગેનિક અલગ અલગ પ્રોડક્ટમાં ગયા. પોટેટોની વિચાર આવ્યું, મોદી સાહેબ આવ્યા એક વખત, એમણે કહ્યું કે બનાસનું બટાકું યુરોપમાં વેચાશે અને આની વ્યવસ્થા કરવી જોઈએ. અને બનાસ ડેરીએ ઉપાડે કામને. અને અમે એમાંથી ફ્રેન્ચ ફ્રાઈઝ, આલુ ટિક્કી, આ બધું જે બનાવવાનું ચાલુ કર્યું. અને આજે સાચા અર્થમાં જાપાન સહિત મોટાભાગનું યુરોપ એ બનાસની ફ્રેન્ચ ફ્રાઈઝ અત્યારે એ ખાઈ રહ્યું છે અને ખૂબ સારા પૈસા ખેડૂતો સુધી પહોંચતા કરી રહ્યા છીએ. તેમ નવા કામો આવતા ગયા. એક વખત વિચાર્યું કે અહીંથી દૂધનો ધંધો તો કરશે, પરંતુ અહીંના દીકરા દીકરી મેડિકલમાં એડમિશન મેળવે. એટલે જિલ્લાના ખેડૂતોને કહ્યું, તમે 1 વર્ષ માટે અમને 1 લીટરે 20 પૈસા માટેના રૂપિયા આપો અને એક મેડિકલ કોલેજ આપણે બનાવીએ, હોસ્પિટલ બનાવીએ. અને બની ગઈ. તો અત્યારે 200 સીટની મેડિકલ કોલેજ, એમાંથી અત્યારે 1000 જેટલા સ્ટુડન્ટ છે, તો એમાંથી 500 દીકરા દીકરી બનાસના છે કે જે ડૉક્ટર બની શક્યા, અને 50% ફીથી. એટલે એ પણ એક કામ થઈ ગયું. અને સાથે 1200 બેડની હોસ્પિટલ, અમે સિવિલની હોસ્પિટલ 150 બેડથી નાની હતી, લગભગ 80-90 બેડની હતી, એ આજે 1200 બેડની હોસ્પિટલ બની ગઈ. એટલે ત્યાંના લોકોને ફ્રી ઓફ સારવાર બધાને મળતી થઈ ગઈ, MRI સહિતની વ્યવસ્થા થઈ. એટલે ઘણું બધું કામ, પણ આ કામ કરી શકાયું એની સાથે ઈશ્વરનો સંકેત હશે. 2017ની ચૂંટણી હું હારી ગયો અને એ વખતે મારી પાસે એક તો અહીંયા આગળ આવીને મારે પાર્ટીમાં બાકી બધાને વિનંતી કરીને કોઈનું કોઈ કામ આપો. બાકી બધા ચૂંટણી હારે એટલે કહેતા કે અમને બોર્ડ નિગમમાં લેવો અથવા સંગઠનનું કામ સોંપો, એવી સ્થિતિ હોય. પરંતુ મને સદભાગ્યે આ કામ મળી ગયું અને મેં મારું ફોકસ પછી ગાંધીનગરને બદલે પાલનપુર રાખ્યું. અને 5 વર્ષ પૂરું ફોકસ રાખીને જે પશુપાલકોને 230 કરોડ રૂપિયા
મહિને ચૂકવાતા હતા એના ખાતામાં જે જાય એને બદલે 1200 કરોડ રૂપિયા સુધી એના આવક પશુપાલકોને કરવાનું સદભાગ્ય ઈશ્વરે કામ મને સોંપ્યું અને પૂરી જે ભગવાને શક્તિ બુદ્ધિ આપી હતી એનો ઉપયોગ એની અંદર કર્યો. અને હવે તો ઘણા બધા કામોમાં ગોબર ગેસ હોય, બાયો સીએનજી હોય, અનેક કામોની અંદર બનાસ આગળ વધ્યું, સૈનિક સ્કૂલ હોય. બનાસ ડેરી બનાસ નદીથી આગળ વધી ગંગા નદી સુધી પહોંચી લે, યુપી સુધી પહોંચી ગઈ. હાજી, ત્યાં સુધી જ રહેવાનું કે દેશની સરહદ પર કુદાડવાના? નહીં, એટલે બિલકુલ. પ્રોડક્શન બીજે પણ ચાલુ થવાનું? બિલકુલ બિલકુલ તમારી રોનકભાઈ વાત છે. સપના મોટા જોવા જોઈએ અને પ્રજા કલ્યાણ માટે એને સાર્થક કરવા જોઈએ. અને જે નિસ્વાર્થ ભાવે બીજાના ભલા માટે જે કામ કરે છે એ ભક્તિ બનતું હોય છે. તો એમાં ઈશ્વરે જે શક્તિ આપી છે એનો પૂરો ઉપયોગ એના માટે કરવો જોઈએ. અને અમારી પાસે દૂધ હતું પરંતુ માર્કેટ નહોતું બનાસ પાસે, તો અમે દિલ્હીનું માર્કેટ શોધ્યું અને દરરોજ 40 લાખ લીટર દૂધ દિલ્હીના માર્કેટમાં આપીને 80 લાખ જેટલા પાઉચ એ એક એકના ઘર સુધી, એટલે લગભગ 25-30 લાખ પરિવારો સુધી એ સવારે જાગે એટલે એના ઘરના પહેલાં ત્યાં પહોંચી જાય એના બારણે દિલ્હીમાં. એ વ્યવસ્થા થઈ શકી. પછી લાગ્યું હવે નવું માર્કેટ ક્યાં શોધવું, તો ફરીદાબાદની અંદર એક પ્લાન્ટ લગાડ્યો, ત્યાં વ્યવસ્થા કરી. ત્યાંથી પછી કાનપુર ગયા, કાનપુરની અંદર એક ડેરી નવી ઊભી કરી. પછી લખનૌની અંદર એક નવી ડેરી બનાવી. પછી પૂર્વાંચલ બાકી હતું તો વારાણસીની અંદર એક નવી ડેરી તૈયાર કરી. હવે અત્યારે ઓડિશાની અંદર, આંધ્રની અંદર, ત્યાં પણ જયપુરમાં, જોધપુરમાં, આ બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ કર્યું. પરંતુ હજુ બનાસના પશુપાલકો જે દૂધ તૈયાર કરી રહ્યા છે એ હું આવ્યો ત્યારે 30 લાખ લીટર દૂધ હતું. આજે 1 કરોડ લીટર દૂધ સુધી એક દિવસનું એ પહોંચ્યું છે. અને ત્યારે 30 લાખ લીટરમાં પણ મિલ્ક હોલિડે રાખવો પડતો, ભાઈ અમે આટલું બધું ન હંગરી કે એક દિવસ રજા રાખો. અત્યારે એક પણ 10 વર્ષમાં મિલ્ક હોલિડે નથી રાખ્યો. હવે અમારી પાસે દૂધ છે એના માટે યુએઈ, ખાસ કરીને દુબઈ અને એની આજુબાજુના જે દેશો છે, ખાસ નાના નાના ગલ્ફ કન્ટ્રી, અમે એક કન્ટેનર હમણાં અહીંથી મોકલ્યું છે અને એ સફળતાપૂર્વક તે પહોંચી શક્યું છે. કેમ કે અમારી પાસે મુન્દ્રા પોર્ટ નજીક પડે છે અને મુન્દ્રાથી યુએઈમાં પહોંચાડીને ત્યાં પ્લાન્ટ કરીને એક મોટું માર્કેટ ત્યાં કરી શકાય. તો તમારી વાત સાચી છે. ને પછી આફ્રિકાના દેશોની અંદરથી પણ ઘણા બધા અનેક દેશો આવે છે અત્યારે અમારી પાસે, ડેલિગેશનો આવે છે બધા, અને આવીને કહે છે અમારે ત્યાં આવીને આ ડેરીનું કામ તમે ઊભું કરો. અને ઓપોર્ચ્યુનિટી છે. દાખલા તરીકે હમણાં જાપાનના લોકો પણ આવ્યા અને એમણે કહ્યું તમારી પ્રોડક્ટ અમને આપો. તો એના માપદંડો અલગ છે, માપદંડો અમે ઠીક કરી રહ્યા છીએ. હમણાં રશિયા આવ્યું અને રશિયાએ પણ કહ્યું કે અમે અહીંથી ચીઝ અને બાકીની બધી વસ્તુઓ, દૂધ ભારતનું લેવા માટે અમે સંમત છીએ. તો એના માપદંડો, એને ડિસીઝ ફ્રી દૂધ આપવું, એના ટેસ્ટિંગ સાથેની ગુણવત્તાવાળું આપવું, એ પડકારને અમે ઉપાડી લેશું. અને અત્યારે સિંગાપુર દૂધ પહોંચે છે. હવે દુનિયાના બધા જ દેશો સુધી અમે કઈ રીતે પહોંચી શકીએ. અમેરિકામાં પણ ઘી પહોંચી રહ્યું છે. તો હજુ ઘણી જગ્યાએ કરીશું અને આગળ પહોંચાડીશું. શંકરભાઈ તો જીવનમાં બહુ બધું મેળવ્યું. એમના પરિવારે શું મેળવ્યું શંકરભાઈ પાસેથી? આમ તો રાજ્યની પ્રજા એ જ મારો પરિવાર છે. અને પરિવાર તરીકે તે બનાસ ડેરીમાં કામ કરતો હોય તો લાખો પશુપાલક માતાઓ બહેનો છે, એ મારી બહેનો છે. એટલે વ્યક્તિગત રીતે પરિવારમાં જોઈએ તો કુટુંબમાં દીકરો, દીકરીઓ, ભાઈ, બાપુજીનું હમણાં દેહાંત થઈ ગયું 100 વર્ષની ઉંમરે, બા છે, બધા સંતોષ છે અને બધાને અપેક્ષાઓ ઓછી છે. અને હું જે કામ કરું છું એના ઉપર એ લોકોને ગૌરવ છે. ક્યારે પરિવારમાં કમ્પ્લેન ના થાય આટલું દોડ દોડ તમે કરો, ઘરે શું? મોટાભાગની જવાની આમ જ નીકળી. એટલે 27 વર્ષની ઉંમરથી કરી અને અત્યારે 55 વર્ષની ઉંમર થઈ, એટલે જવાનીનો મોટાભાગનો સમયગાળો તો આ જ રીતે સંગઠનના કામ અને ધારાસભ્ય તરીકે હોવું કે આ કામની અંદર હો. બાળકો પણ મોટા થઈ ગયા અને ફરિયાદો તો રહેતી હોય પણ એ મીઠી ફરિયાદો હોય છે. શંકરભાઈને બધા રાધનપુર પછી ચોક્કસથી જાણે, એમનું જીવન જાણે, કોઈને કોઈ માધ્યમમાં ક્યાં લખાયું હશે, વંચાયું હશે, ટેલિકાસ્ટ હશે, પણ એ પહેલાંનું બહુ ઓછા લોકો જાણતા હશે. સંઘવાળી ભૂમિકા પણ આપી ગઈ. વિદ્યાર્થી કાળ કોઈએ જાણ્યો નથી. ખરેખર કેવો હતો? તોફાની હતો, શાંત હતો? નહીં, હું બહુ તોફાની સ્વભાવ નહોતો. ગામડાનો સાદો સીધો વિદ્યાર્થી હોય. ગામડેથી, મારું ગામ વડનગર, રાધનપુર તાલુકાનું, ત્યાંથી જેતલપુરા કરીને ગામ, ત્યાં સુધી કાચા ધૂળના રસ્તામાં ચાલતા જવાનું, ત્યાંથી પછી બસમાં બેસીને રાધનપુર જવાનું. રાધનપુર પણ ત્યાંથી
એટલે 18-20 કિલોમીટર જેટલું થાય. એટલે ધૂળિયા રસ્તે કાયમી ચાલતા જવાનું, પછી બસ પકડવાની, બસમાં બેસીને ત્યાં જવાનું. હા, નાનપણ હોય તો થોડું તોફાન બીજું એ રહેતું હોય, પરંતુ બહુ તોફાની કે ઝઘડાખોર કે એ ટાઈપનો સ્વભાવ બહુ વિદ્યાર્થી કાળ દરમિયાન બહુ નહોતો. અલગ અલગ સમયે અલગ અલગ અસરો થઈ. દાખલા તરીકે ખાસ કરીને પુસ્તકો વાંચતા હતા એની પણ એક અસરો હશે, જ્યારે જેવા પુસ્તકો વાંચ્યા હોય અથવા તો જેવા સંસર્ગ આવ્યા એવી. પરંતુ વિદ્યાર્થી કાળ એક શાંત રહ્યો અને ગ્રામીણ રહ્યો. બિલકુલ મારા ગામમાં 1 થી 4 ધોરણની જ રોનકભાઈ સ્કૂલ હતી. 5મું ધોરણ મારે ત્યાં નહોતું, એટલે મારે 5મા ધોરણ માટે ભણવા માટે બીજા ગામ જવું પડતું. અને એ રોજ એ કાંટાળો રસ્તો હતો નેડિયાની અંદર થઈ, અને મેં ચાલતા રેતની અંદર નેડિયામાંથી જતા. ચોમાસામાં તો એટલું કાદવ હોય અને બધું પાણી ભરેલું, એટલે આખું 3 કિલોમીટર અમારે કાદવમાં ચાલતા ચાલતા જવાનું, એટલે ચપ્પલે પહેરાય નહીં અને ફરજિયાત કાદવમાંથી જ જવાનું હોય. તો ગામડું મેં માણ્યું, અને ગામડાની અંદર એ ગાયોની સાથે, એ ખેતીની અંદર, એ મિત્રોની સાથે ઝાડ ઉપર ચડવાનું, એ ગામડું જેને ટિપિકલ ગામ કહેવાનું, ગામના તળાવમાં તરતા શીખ્યો. તો એ ગામના બાકી છોકરાની સાથે ગામના ગુંદરે પીંપળો છે તો પીંપળા ઉપરથી કૂદકા મારીને જેમ, એ જ રીતે એક ટિપિકલ ગામનું જીવન એ રીતે જીવ્યો. ગામમાં એ વખત નેતાઓ પણ તો આવતા હશે, એ વખતે ક્યારે થતું હતું કે એમના જેવી ખાદી પહેરીને હું પણ નેતા થઉં? ના, એવું બહુ નહીં આવતું. મારા ત્યાં ખોડીદાન ઝુલા એક હતા, ઝુલા સાહેબ, એ ત્યારે બાંધકામ મિનિસ્ટર હતા, અને ત્યારે હું નાનો, એટલે મારા બાપુજીને પટેલ તરીકે ઓળખે, એટલે ત્યાં સ્વાભાવિક ગામમાં આવીને કે ભાઈ પટેલને ત્યાં આપણે જઈએ તો તે આવતા, અને ત્યાં એમની ગાડીઓને બધું જોતા. ત્યારે એમ નવું ને આશ્ચર્ય લાગતું. ત્યારે આ રાજનીતિ કે એવી કશું ખબર નહીં, પણ એમ લાગે કે ઝુલા સાહેબ એટલે બહુ મોટા માણસ, અને એ રીતે આવે તો અમે પાણી ચા ને એવું બધું લઈને ત્યાં જતા, અને મહેમાનો આવતા હોય તો એને ચા પાણી પીવડાવીએ એવી વ્યવસ્થા કરીએ. અને અમારા ડેલું અને ઘર બેની વચ્ચે વાહ અમારે છે, એટલે ડેલી એમાં બધા બેસે, અને પછી વચ્ચેનો ચોક, અને પછી બાકીનું મકાન. તો એ વચ્ચેના ચોકમાં બધા ડોલિયા નાખીને બધા બેસતા, અને એ સમયે મેં જોયેલું. પણ ત્યારે કોઈ સપનું રાજનીતિમાં જવાનું ત્યારે નહોતું, એ પછી પણ નહોતું. ઇવન મેં 1 અઠવાડિયા પહેલાં સુધી મને ખબર નથી, જે ફોર્મ ભર્યું ત્યારે, કે હું રાજનીતિની અંદર જઈશ કે હું, મારા મનમાં કોઈ વિચાર જ નહોતો. શંકરભાઈ ચૌધરી રાજનેતા ના હોત તો શું હોત? શિક્ષણનું કામ હું કરતો હોત. શિક્ષણ અને વ્યસન મુક્તિનું આ 2 કામોની અંદર એ ટાઈમથી છે જ્યારે નાનપણ થયું હતું ત્યારે પણ લાગતું હતું. અને બાકી ખેતીમાં મને બહુ રસ. ખેતીના કામમાં નવા નવા પ્રયોગ કરવા, નવું નવું કામ કરવું. તો એ કદાચ શું હોત એ તો ખબર નથી, પરંતુ શિક્ષણનું કામ કરતા. એક માન્ય અધ્યક્ષશ્રી સાથે હવે એક ફટાફટ રાઉન્ડ રમી લઉં. શંકરભાઈના જીવનની સૌથી પ્રિય વ્યક્તિ કોણ? આખી સૃષ્ટિ, પ્રકૃતિના અંદર રહેલા તમામ જીવો એ મારા માટે તો પણ વ્યક્તિ પ્રિય છે. વ્યક્તિ તરીકે એક્ઝેક્ટ ન કહી શકું, હું પ્રેમને વેચી ન શકું. પ્રિય નેતા કોણ? મોદી સાહેબ. ગમતા નેતા કે પ્રિય નેતા? પ્રિય નેતા, ગમતા નેતા બંને. શંકરભાઈના 3 ક્ષેત્રમાંથી સહકાર સરકાર અધ્યક્ષ સૌથી વધુ ગમતું કયું કામ કે જેમાં દિલથી આનંદ થયો હોય? જ્યારે જે મળ્યું તે 3 બહુ ગમ્યા. તો પણ એક જ પસંદ કરવાનું હોય? સ્પીકરનું કામ. હવે તમારા પક્ષમાંથી કહેવામાં આવે કે સ્પીકર તરીકે યથાવત રહો અથવા પછી સરકારમાં હો, તો બેમાંથી એક પસંદ કરવાનું હોય? પસંદ કરવાનું આવું કોઈના ભાગમાં કોઈને પૂછવામાં આવતું નથી હોતું. જ્યારે નિર્ણય કરતા હોય છે ને નિર્ણય સ્વીકારવાનો હોય છે. શંકરભાઈને ન ગમતું કામ કયું? કંટાળો આવે એવું કામ, ખાસ કરીને લાંબી લાંબી સભાઓ થતી હોય અને ત્યાં આગળ સતત બેસી રહેવું પડતું હોય, એ નથી ગમતું હોતું. શંકરભાઈએ બહુ બધા મુખ્યમંત્રીના કાર્યકાળમાં રાજનીતિ કરી. સૌથી શ્રેષ્ઠ કાર્યકાળ કયા મુખ્યમંત્રીનો લાગ્યો? આનંદીબેન, વિજયભાઈ? વિજયભાઈના સમયમાં તો જાજુ નહોતા. વિજયભાઈ, નરેન્દ્રભાઈ, એ પહેલાંના એ પછીના બેસ્ટ? મોદી સાહેબનું એક વ્યક્તિત્વ જ અલગ હતું આખું, અને એમને બાકી બધી બાબતોમાં, કેમ કે એમની વિચાર, એમનો ત્યાગ, સમર્પણ, પુરુષાર્થ, આઈડિયા, ડિસિઝન ઝડપી લેવાની બાબતો, અનુકંપા, આ બધી બાબતો પ્રેરણારૂપ કાયમી રહી. બાકી બધાએ પણ સારું જ કામ કર્યું. રાષ્ટ્રપુરુષ કયા ગમતા? મને વિવેકાનંદજીનું જીવન સારું લાગ્યું. અંતિમ સવાલ, ગમતો જિલ્લો કયો, થરાદ કે બનાસકાંઠા? અમે અત્યારે હાલ કંઈ પણ વાત કરીએ બૃહદ બનાસકાંઠા બોલીએ છીએ. એટલે માં દીકરી હોય એ સાસરે કોઈને મૂકે તો પણ
એના પિયર પ્રત્યેનો અભિગમ તો એટલો સરસ હોય ને. એટલે અમે અત્યારે હાલ કોઈ પણ વાત અમે બોલીએ ત્યારે બનાસ એ એક ભૌગોલિક વિસ્તાર નહીં, એક સંસ્કૃતિ છે અને સંસ્કૃતિ તરીકે જ અમે રહીએ છીએ. અને બનાસ નદીના કિનારે આજુબાજુ આવેલો પ્રદેશ એટલે બનાસ. શંકરભાઈ આપનો ખૂબ ખૂબ આભાર.